રાજકોટમાં આમ આદમી પાર્ટીમાંથી જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર 23 વર્ષીય નંદની બોસમિયાના રહસ્યમય મોતે અનેક સવાલો ઊભા કર્યા છે. ગોંડલ ચોકડી નજીકના ફ્લેટમાંથી નંદનીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ એક દિશામાં આગળ વધી રહી છે, જ્યારે પરિવારે લિવ ઇન પાર્ટનર અસલમ હુસૈન સમા પર હત્યાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. 22 જૂને ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી નંદની બોસમિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. એમ્બ્યુલન્સની ટીમ સ્થળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ નંદની અને તેના લિવ ઇન પાર્ટનર અસલમ હુસૈન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સતત ઝઘડા ચાલતા હતા. અસલમ પરિણીત હોવાથી તે વારંવાર પોતાની પત્ની અને સંતાન પાસે જતો રહેતો હતો, જેને કારણે નંદની સાથે મતભેદ વધી રહ્યા હતા. આક્ષેપ અમારો અસલમ સમા સામે હે, અસલમ હુસૈન સમા. એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં, અમને કઈ ખબર જ નથી. મૃતકના પરિવારજનોએ પોલીસની પ્રાથમિક થિયરીને નકારી કાઢી છે. મૃતકની બહેન રૂપલે આક્ષેપ કર્યા છે કે અસલમ નંદનીને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, અગાઉ જૂનાગઢમાં અસલમના પરિવારજનોએ નંદની પર હુમલો પણ કર્યો હતો. પરિવારનો દાવો છે કે અસલમે જ નંદનીની હત્યા કરીને ઘટનાને અન્ય રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અસલમ સંપર્કમાં ના હોવાના પણ આક્ષેપ પરિવારે કર્યા છે. જો એ છોકરો કઈ વાક ગુનામાં ન હોય, એને આ કઈ કરેલ ન હોય, તો ઈ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, કે ઈ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો, એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા. અને એ જુનાગઢનો હતો, બુટલેગર હતો, માથાભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે ઈ કરે છે. અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે, એને હું કર્યું છે અમારી બેન એને કઈ ખબર જ નથી. અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું છે. તપાસ દરમિયાન વધુ એક મહત્વની વિગતો સામે આવી છે. મૃત્યુ પહેલા નંદનીએ પોતાની બહેનને મેસેજ કરીને જણાવ્યું હતું કે હવે તે અસલમ સાથે રહી શકે તેમ નથી. તેણે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું અને હવે ઘરે પરત ફરવું પણ શક્ય નથી તેમ પણ લખ્યું હતું. આ મેસેજ મળતા પરિવારજનોએ રાજકોટમાં ઓળખીતાઓને જાણ કરી હતી. જોકે તેઓ સ્થળે પહોંચે તે પહેલા જ નંદનીનું મોત થઈ ગયું હતું. અને આ યુવતી અગાઉ છેલ્લા 1 વર્ષથી એક જૂનાગઢના રહેવાસી અસલમ હુસૈનભાઈ સમા સાથે લિવિનમાં રહેતી હતી. અને ત્યારબાદ અસલમ અગાઉ પણ પરિણીત હતો, જેથી અવારનવાર તે તેના પત્ની પાસે જૂનાગઢ જતો હતો. પોલીસની પ્રાથમિક તપાસ એક ચોક્કસ દિશામાં આગળ વધી રહી છે. મોબાઈલ સહિતના પુરાવાની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે અસલમ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધાયેલો છે. હાલમાં તપાસમાં તેના પરિવારજનોના નિવેદન તેમજ મોબાઈલની CDR આધારે આગળની તપાસ ચાલુ છે. અસલમ વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા? અસલમ વિરુદ્ધ અગાઉ એક જૂનાગઢ જિલ્લામાં ગુનો નોંધાયેલ છે, જે મારામારીનો ગુનો નોંધાયેલ છે. પ્રેમમાં સાથે જીવવાના સપના હતા, પરંતુ એ જ સંબંધ આજે અનેક સવાલો છોડી ગયો છે. એક યુવતીનું જીવન અધૂરું રહી ગયું. પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે અને પોલીસ સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રેમની આ કહાણીનો અંત દગાથી થયો કે પછી આ રહસ્ય પાછળ કોઈ બીજું જ સત્ય છુપાયેલું છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ, રાજકોટ.